હાય ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તો આજે છે પૂનમ, રક્ષાબંધન, અને દર પૂનમે તમને તો ખબર છે કે હું ડાકોર જાઉં છું. હવે આજે ઘમાસાન યુદ્ધ થવાનું હતું, કારણ કે અમે નીકળવાના હતા 2 વાગે અને એક વિચિત્ર ભાઈબંધ વિનિયો ટાઈમસર આવ્યો નથી. અને બીજા જે લઈ જવાનો છું 2 બાગડ બિલ્લા, ખતરનાક ગુસ્સે થયા છે. પહેલા 2 બાગડ બિલ્લાને ઉઠાઈએ, સુમિતભાઈ ભાવિનભાઈ, એના પછી વિનયને. આજે ઝઘડો જોવાની મજા આવશે. એ લોકો ઝઘડશે, ગામ ગાડી કરશે, બીપ કરીશ બધું, પણ તમને બધું બતાવીશ આ લોકો કેવું ઝઘડે. તો ઓલ સેટ, વાહન રેડી, ચલો ગણપતિ બાપ્પા મોર્યા. ફોન નથી ઉપાડતા. આમ તો અમે જેટલી બી વાર જઈએ છે, એક બી વાર શાંતિથી નથી ગયા. સવારે 7 વાગે નીકળીએ, અમુક વાર રાત્રે 3 વાગે નીકળ્યા, અમુક વાર રાત્રે 4 વાગે નીકળ્યા, પણ કોઈ ટાઈમસર ના આવે. એક ટાઈમસર આવે તો બીજો ટાઈમસર ના આવે, બીજો આવે તો ત્રીજો ના આવે. કોકનું કોક તો રહી જ જાય. જે ઓલવેઝ મોડા આવે છે આજે ટાઈમસર રેડી થઈ ગયા. અને વિનિયો અમારે ટાઈમસર આવતો તો 5 મોડું કર્યું એટલે નજરમાં આવી ગયો છે. જો કે એની પથારી ફરી જશે. આઈ રિસાઈલી આઈ, બાવો આવ્યો, બાવન બોલો, 52 બેવા તો 52. આવો આવો બાવો આવો. ખોલું 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 ખોલું, બેટા છૂટા નથી. કેટલા વાગ્યા? હવે આમાં મારો કોઈ જાતનો વાંક નથી. એ વિનય આવે ત્યારે તમારા 4, 5, 10 મોઢ જેટલી ગાળો આપી એટલી આપજો. આ 2 વાગવા એ નીચે મારજો, જે કરવું એ કરજો, મને ના બોલજો, કારણ કે હું શરીફ માણસ છો. મેં ટાઈમ એને પૂછી લેજો, ટાઈમ બાઈમ બધું કહી દીધું તું. મેં કીધું તા મમ્મી લઈને જા, રાખડી બાંધીને જલ્દી આવી જજે. એને બધા નાટકો માંડ્યા, મેં કશું જ કર્યું નથી. હા, તું હવે અમારો શું વાંક? મને તમારો કોઈ વાંક નથી, એટલે બધો વાંક એની ઉપર કાઢજો તમે. હવે હું એ જોઉં છું તમે કેટલું બોલો છો. એક તો મેં 2 અમારે આમ નિંદર બગાડી, અમે હાવ નિંદર બગાડી. આ તો અહીંયા શું કરે? બસ ચાલુ છે ને શ્રાવણ. અરે શ્રાવણ માસ એટલે દાઢી વાડી નહીં કરાવવાની, એમ ને? બરાબર છે, વાહ. બસ તો નીકળ્યા છે. હવે વિનય પહોંચતો છે. વિનય ફોન તો કરો ક્યાં છે? હવે હું કઈ થોડી એટલા ફોન કરે, એક ફોન નથી ઉપાડ્યો એને. નીચે નીચે જો ખોટા મમ્મી પાછા એમ કે તમે પહોંચી હેલ્મેટ આપી દો આંટી ને, એટલે ડાયરેક્ટ બેસી જ જાય. શું કરે? એ બેસી જાય એમ. અલે એક થેલી મારી ચાદરોની છે તો લેવા દે. લેપમાં મૂકવાની ક્યાં તમારે વજન ઉપાડવાનું? તે આને એટલે મેં કીધું કે આ એક જણ ઉચકવા લાવો બિચારાને. બિચારો કાઈ બિચારો નથી. એના લેવલે બિચારો લાગે. એક ફોન નથી ઉપાડતો ઈ. એટલે ખાસી એવી બાકાજી બધું બહુ ખરાબ બોલવાનું અમારે વચ્ચે થયું હમણાં. અત્યારે બધું શાંત છે. સભ્યતામાં બધા આવી ગયા છે. હાથ ધોવરાઈ દે. હા, પવિત્ર કરો. બસ અમે પહોંચ્યા છે અમદાવાદ એક્સપ્રેસ હાઈવે નજીક, પીરાણા આગળ. મળીએ. લેટ થઈ ગયું છે, કલાક જેટલા અમે મોડા પહોંચ્યા છે અત્યારે. હજુ બી એક્સપ્રેસ હાઈવે ઉપર છે. રક્ષાબંધન હતી એટલે ભીડ સખત હતી એક્સપ્રેસ હાઈવે ઉપર, લાંબી ટોલ નાકા ઉપર જ. હવે ભગાઈએ છે, ફટાફટ પહોંચીએ છીએ. નડિયાદથી બહાર કટ મારશું, ડાકોરનું આવશે આગળથી. ત્યાંથી ડાકોર છે 30 કિલોમીટર, તો બી ત્યાં પહોંચતા 45 મિનિટ તો થઈ જ જાય છે. કંઈ નહીં, મળીએ ડાકોરમાં. તો મળે બોલતો હતો ને, બસ 1 જ કિલોમીટર દૂર પછી આપણે નડિયાદથી ટર્ન. જો અહીંયા લખેલું આવે છે બધું અહીંયા ડાકોર લખેલું આવશે. સમૃદ્ધિ ઓર દ્રુત ગતિ માર્ગ. સોરી. હવે અહીંયા આગળ આવ્યું છે 30 કિલોમીટર. ડાકોર 30 કિલોમીટર છે. 30 કિલોમીટર.
જોઈ રાખજો. અને આગળ આ પરફેક્ટ આપેલું છે જો. એ ડાકોર હાલો, આનો ફાટો અલગ પડ્યો. સીધા જાવ તો વડોદરા જવાય, ડાઈ બાજુ જાવ તો નડિયાદ અને ડાકોર. પહોંચી ગયા છે ડાકોર. જો દર્શન તો કંઈક 7:30 બંધ થશે, પણ અહીંયા તમે આવો અને તમારે એકદમ શાંતિથી દર્શન કરવા અને જે ભગવાનને પોઢાડે છે એ બધું આમ જોવું હોય ને તો હું તો કહું શાંતિ દર્શન કરવા તો તમે સાંજે જાઓ. 5:30 થી 6 અહીંયા આવી જાઓ, મસ્ત ચકાચક. વિને લઈ આવજો, ઓટોમેટિક મોડું થઈ જાય. વિનયો મારો ભાઈ જો 2 થેલા લઈને. એ કુલી કોલી નહીં, એ કુલી. બસ શોપિંગ કરી તો હવે સ્માર્ટ લાગે છે કુલી ન લાગે. હે આ સ્માર્ટ જો બધા ઓલા પાણીની બોટલ નો ભેગી કરતો ઈ લાગે છે. કાઢી હા ઇજ્જત કાઢી. શું કેવો હવે એ લોકોને ખબર પડી ગઈ. શું કેવું. બસ તો કઈ નહીં, ઉભર લા લઈ લો. હું હવે જા લા. તો તું એના જેવો જ છો. અમે જો કે જો 2 પાપી હા 2 સ્વામી. હિન્દી સમજી ગયા બે સ્વામી. બસ અહીંયા તમે પાર્કિંગ કરવા આવશો ને અહીંયા તો 50 રૂપિયા જો મંદિરની નજીક પાર્ક કરશો તો એના 100 રૂપિયા કલાકના એવી રીતે લે છે. એટલે અમે તો એવી જગ્યાએ પાર્ક કરીએ છીએ ને ચકલું ભાઈ કોઈ હોતું નથી, કોઈ પાર્કિંગ વાળો જ નથી હોતો. ઘરે લઈ જાઓ, ડોલ લેવાની છે. સૂત્ર લઈ લે. અરે ક્યાં ભાગીને જઈએ? શાંતિ જઈએ ને. કોને ઉતાવળ કોણ? આમ હાલે આમ. તું આમ નાના સ્ટેપ લે, બેબી સ્ટેપ બેટા, બેબી સ્ટેપ. હા બસ બસ. શું કેવું હવે? આ બોટલ પડી લઈ લો. વિનય સેમ ટુ સેમ ફ્રેન્ડ્સ. વિનય વિથ ફ્રેન્ડ્સ. વિનય એ જો તારી બાજુ આજો. આ વિન્યુ આવ્યો. એ હા વિનય આવ્યો. વિનય આવ્યો. નાની નાની ગલ્યો. માસીને ખબર પડી ગઈ છે વિનુ આવ્યું. કઈ આવ્યું. બહુ ખરાબ બોલે આ લોકો. હું બંધ કરું, વિડીયો બંધ કરું. તો હવે જઈ રહ્યા છે મંદિર બાજુ. ભગવાનને મુગટ ધરાયેલો છે, મુગટ પહેરાયો છે, એ વાળા દર્શન તમને બતાવવા છે. 7 થી 6 કરોડનો મુગટ છે. વર્ષો પહેલા એમને ભેટ મળ્યો હતો. ચાલુ થઈ ગઈ આરતી? આ તો આગળ મંદિર. નહીં था सॉरी. बस हमने
ડાકોરના દર્શન થઈ ગયા, હવે લક્ષ્મીજી જઈએ છે. કહેવાય છે કે લક્ષ્મીજીના દર્શન કરો તો જ ડાકોર ના ફળે. બસ પૂનમ છે એટલે ભીડ છે અને આ રસ્તા જવા દો. હા આ એમનું ઘર છે જે ભગવાનને એમના રથમાં અહીંયા લઈને આવ્યા હતા. બોડાણાનું ઘર જૂનું સૌથી. ગોમતી નદી, ગોમતીનો ઘાટ, ત્યાં આગળ પાણીની વચ્ચે જવાય. બસ તો આ રીતે અમે કર્યા દર્શન. થોડી ભીડ હોય છે પણ સાંજના ટાઈમે આવો તો બહુ જ સારું, બહુ મજા આવે. પણ બસ હવે જઈશું ઘરે. ઘરે પહોંચતા છે તો ટ્રાફિક છે, રક્ષાબંધન છે એટલે હાઈવે ઉપર 2.5 કલાક જેવું થશે. આમ તો 2 કલાક થાય પણ આ વખતે 2.5 કલાક થશે. કંઈ નહીં, મળીએ. સ્ટે ટ્યુન.